ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। વર્ષ 2026-27 માટે ખરીફ પાકોના નવા ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા। કપાસમાં પ્રતિ ક્વિન્ટલે ₹557નો વધારો કરવામાં આવ્યો છે, તો તલમાં પ્રતિ ક્વિન્ટલે ₹500નો વધારો કરવામાં આવ્યો છે। તુવેરમાં પ્રતિ ક્વિન્ટલે ₹450નો વધારો કરાયો છે। મગફળીમાં પ્રતિ ક્વિન્ટલે ₹254નો વધારો કરવામાં આવ્યો, તો મગફળીનો નવો ટેકાનો ભાવ ₹7,517 પ્રતિ ક્વિન્ટલ થયો છે। કપાસ લંબતારીનો ભાવ ₹8,667 પ્રતિ ક્વિન્ટલ થયો છે। તુવેરનો ભાવ ₹8,450 પ્રતિ ક્વિન્ટલ થયો, તો તલનો ભાવ ₹10,346 પ્રતિ ક્વિન્ટલ થયો છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। હિતલ, જે રીતે ખેડૂતો માટે આ ખૂબ જ મહત્વના સમાચાર કહી શકાય, કારણ કે અત્યારે જે પ્રકારની સ્થિતિ છે તેમાં ખેડૂતો માટે આ ખરેખર સારા સમાચાર છે। જી ચોક્કસ કહી શકાય, ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર છે, કારણ કે વિવિધ જણસના ટેકાના ભાવો સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે। સૌથી વધારે મહત્વની બાબત એ છે કે 26-27 ખરીફ પાક માટેના ભાવો આ જાહેર થયા છે। હજુ ખરીફ પાકનું વાવેતર નથી થયું। સામાન્ય રીતે જોવા જઈએ તો જ્યારે વાવેતર થયું, ઉત્પાદન થતું હોય અને ઉત્પાદન પછી ક્યાંક ને ક્યાંક મોડું થતું હોય અને ખેડૂતોને પોતાની જણસ જે છે એ સસ્તા ભાવમાં આપી દેવી પડતી હોય, એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થતું હોય છે। આ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ રીતે ખરીફ પાકનું વાવેતર થાય એ પહેલા જ ટેકાના ભાવને જાહેરાત કરવામાં આવી છે। સ્વાભાવિક છે કે અનાજ માટે રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણી એ ખાસ શિવરાજસિંહ ચૌહાણનો પણ આભાર માન્યો છે અને પ્રધાનમંત્રીનો પણ આભાર વ્યક્ત કર્યો છે। જી આભાર હિતલ, માહિતી આપવા બદલ।